સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસા તાલુકાના માલગઢ ગામમાંથી બનાસ બ્રાન્ડના ખાલી ડબ્બા અને ઢાંકણા કર્યા જપ્ત। ડીસા થરાદ હાઈવે પરથી પોલીસે શંકાસ્પદ બનાસ ઘીના જથ્થા સાથે માલગઢના ઈસમની કરી અટકાયત। વીરપુર પાટિયા પાસે દરોઈ પાણીની પાઇપમાં ભંગાણ, 20 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડતા લાખો લીટર પાણીનો વેડફાટ। પાલનપુરની ગ્રામ વિકાસ એજન્સીની કચેરી આગળ કારમાં લાગી આગ। પાલનપુર પાલિકાના ફાયર ફાઈટરે આગ પર મેળવ્યો કાબુ। પાલનપુરના માનસરોવર તળાવનું બ્યુટિફિકેશન હાથ ધરાશે। રૂપિયા 7.81 કરોડના ખર્ચે રિનોવેશન અને સફાઈ માટે ધારાસભ્યના હસ્તે કરાયું ખાતમુહૂર્ત। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસાના માલગઢ ગામે શંકાસ્પદ ઘી પકડાતા પોલીસ સહિતની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ થયો છે। આગથડા પાસેથી શંકાસ્પદ બનાસ ઘીના ડબ્બા પકડાતા પોલીસે આરોપીના ઘરે પહોંચી તપાસ કરતા બનાસના લેબલવાળા ખાલી ડબ્બા, વજન કાંટો અને ઢાંકણા મળી આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। આગથડા પોલીસ આજે ડીસા થરાદ હાઈવે પર પેટ્રોલિંગમાં હતી। તે સમયે ડીસાથી થરાદ જઈ રહેલી એક ગાડી શંકાસ્પદ જણાઈ હતી, જેથી ગાડીને થોભાવી તલાશ કરતા તેમાંથી શંકાસ્પદ નકલી ઘીના ડબ્બા મળી આવ્યા હતા। પોલીસે ઘીનો જથ્થો લઈને જઈ રહેલા માલગઢ ગામના દેવામાણી નામના યુવકની પૂછપરછ કરતા અને તેની પાસેથી કોઈ જ બિલ ન મળતા શંકાસ્પદ નકલી ઘી હોવાનું જણાયું હતું, જેથી પોલીસે તરત જ ઘીના જથ્થા સહિત શખ્સની અટકાયત કરી હતી। ત્યારબાદ આ મામલે આગથડા પોલીસે વધુ તપાસનો દોર શરૂ કરતા તરત જ બનાસ ડેરીની ટીમ તેમજ પાલનપુર ફૂડ વિભાગને પણ જાણ કરી તરત જ બોલાવી હતી અને આરોપી દેવામાણીને લઈને ડીસા તાલુકાના માલગઢ ગામે તેના ઘરે પહોંચી હતી, જ્યાં તપાસ કરતા દેવામાણીના ઘરેથી બનાસ ઘીના લેબલવાળા ખાલી ડબ્બા, ટાંકણા અને વજન કાંટો મળી આવ્યો હતો, જેથી પોલીસે આ તમામ મુદ્દામાલ જપ્ત કરી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે। બનાસકાંઠામાં ડીસા નગરપાલિકામાં આજે વધુ 5 ચેરમેનોએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે। ચાર્જ સંભાળતા જ તેમાંના સમર્થકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને નવનિયુક્ત ચેરમેનોને ફૂલહાર અર્પણ કરી શહેરની વિકાસ યાત્રાને આગળ ધપાવવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી। ડીસા નગરપાલિકામાં આજે વધુ 5 ચેરમેનોએ વિધિવત રીતે તેમનો ચાર્જ સંભાળ્યો છે, જેમાં પાણી પુરવઠા સમિતિના ચેરમેન પિંકેશભાઈ નાનાલાલ દોશી, સ્વર્ણિમ સમિતિના ચેરમેન છાયાબેન ભરતભાઈ નાઈ, દબાણ સમિતિના ચેરમેન ચારમીબેન વસંતભાઈ શાહ, સ્ટોર અને ટ્રાન્સપોર્ટ સમિતિના ચેરમેન કિરણબેન રણજીતભાઈ વાઘેલા અને ગુમાસ્તા ધારા સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન બાબુભાઈ માજીરાણાએ તેમની ચેમ્બરમાં ચાર્જ સંભાળ્યો હતો, જ્યારે ઈએસટી સમિતિના ચેરમેન નીલાબેન મોતીભાઈ પ્રજાપતિ અને લીગલ સમિતિના ચેરમેન સવિતાબેન જિગ્નેશભાઈ હરિયાણીએ અનિવાર્ય સંજોગોના કારણે ચાર્જ સંભાળ્યો ન હતો। નવનિયુક્ત ચેરમેનોએ ચાર્જ સંભાળતા જ તેમના શુભેચ્છકોના ટોળે ટોળા નગરપાલિકા ખાતે ઉમટી પડ્યા હતા અને નવા ચેરમેનોને ફૂલહાર અને પુષ્પગુચ્છ અર્પણ કરી મોં મીઠું કરાવી શહેરનો અવિરત વિકાસ ચાલુ રાખે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી। ડીસા તાલુકાના જૂના ડીસા ગામે ઉછીના પૈસા ના આપતા કૌટુંબિક સંબંધીઓએ માસી અને ભાણી પર જીવલેણ હુમલો કર્યો હતો।
પથ્થર વડે હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત માસી બાણીને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. ડીસા તાલુકાના ઢુવા ગામે રહેતા ભારતીબેન મુકેશભાઈ પટણી જૂના ડીસા ગામે શાકભાજીની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની મદદ માટે તેમની બાણી પૂજા પિંકીબેન પટણી પણ તેમની સાથે આવે છે અને આ બંને લારી પર શાકભાજી વેચી રહ્યા હતા. તે સમયે તેમના કુટુંબિક સંબંધીઓ આવી બાણી પાસેથી પૈસા માંગ્યા હતા, પરંતુ બાણીએ પૈસા આપવાનો ઇનકાર કરતા બોલાચાલી થઈ હતી અને બાદમાં ઉશ્કેરાઈ ગયેલા સંબંધીઓએ બાણી પર પથ્થર વડે હુમલો કરી બ્લાઉઝમાં મૂકેલા પૈસા જબરદસ્તીથી કઢાવ્યા હતા. આ ઘટના જોતા જ તેની માસી છોડાવવા વચ્ચે પડતા તેમના પર પણ જીવલેણ હુમલો કરાયો હતો. 2 મહિલાઓ સહિત 5 લોકોએ પથ્થરો વડે હુમલો કરતા બંનેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી, જ્યારે પૂજાબેનના પણ વાળ ખેંચી ઉખાડી દઈ બ્લાઉઝ ફાડી જબરદસ્તી કરી હતી. બનાવને પગલે આજુબાજુના લોકોએ દોડી આવી માસી બાણીને વધુ મારમાંથી બચાવ્યા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત બંનેને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ઈજાગ્રસ્ત માસી બાણીએ સારવાર કરાવી પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને પગલે 65 નાયબ પોલીસ અધિક્ષકોની બદલી કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠામાં પણ ડીસા, દિયોદર અને પાલનપુર સહિત 3 પોલીસ અધિક્ષકોની બદલી કરાઈ છે. લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થવાની હવે ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા એક પછી એક સરકારી વિભાગના અધિકારીઓની બદલીઓનો દોર ચાલી રહ્યો છે. જે અંતર્ગત આજે ગુજરાતમાં કુલ 65 નાયબ પોલીસ અધિક્ષકોની બદલી કરવામાં આવી હતી, જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ ડીસા, દિયોદર અને પાલનપુર સહિત કુલ 3 નાયબ પોલીસ અધિક્ષકોની બદલી કરાવવામાં આવી છે. ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાની ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર વિભાગીય પોલીસ અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે, જ્યારે સુરત GUVNL સિક્યોરિટી અને વિજિલન્સ વિભાગમાંથી CL સોલંકીની ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે. બાબરમાં બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીને રોડ પર અકસ્માત થયો હતો. બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીને રોડ અકસ્માતમાં પગના ભાગે ઈજા પહોંચતા બાબર પોલીસને જાણ થતા બાબર પોલીસ સ્ટાફના મિત્રો તાત્કાલિક મારુતિ હોસ્પિટલ બાબર ખાતે પહોંચી સારવાર અર્થે લઈ ગયા હતા. સારવાર કર્યા બાદ તરત જ વિદ્યાર્થીને પરીક્ષા સ્થળ મોડર્ન સ્કૂલ બાબર ખાતે પોતાના વર્ગખંડ સુધી પહોંચાડતી બાબર પોલીસે આમ એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. લોકસભાની ચૂંટણીને લઈ અધિકારીઓની બદલી કરવામાં આવી રહી છે, ત્યારે લાખણી ખાતે તાલુકા મામલતદાર તરીકે ફરજ બજાવતા મહેશભાઈ ડી ગોહેલની સુરેન્દ્રનગરના ધાંગધ્રા બદલી કરવામાં આવી છે. મહેશભાઈ ડી ગોહેલ લાખણી તાલુકાની સાથે સાથે દિયોદર એમ બંને તાલુકાઓમાં મામલતદાર તરીકે ઉત્તમ સેવાઓ આપી છે. તેઓ નિષ્ઠાવાન અધિકારી તરીકેની લાખણી તાલુકાની પ્રજાના હૃદયમાં એક અલગ જ છાપ ઊભી કરી છે. મહેશભાઈ ડી ગોહેલની સુરેન્દ્રનગરના ધાંગધ્રા ખાતે બદલી થતા સારા એક અધિકારીની બદલીથી લોકોમાં દુઃખ છે. લાખણી તાલુકાના અગ્રણીઓ, વેપારીઓ, કર્મચારીઓ તેમજ શુભેચ્છકોએ તેમને શુભેચ્છાઓ આપી, જ્યારે લાખણી તાલુકામાં મામલતદારની બદલી થતા ખાલી રહેલી જગ્યાએ સાબરકાંઠાથી બઢતી સાથે બદલી પામેલા મામલતદાર તરીકે નરેન્દ્રકુમારજી સોલંકીની નિમણૂક કરાઈ છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. વીરપુર પાટિયા પાસે દરરોજ પાણીની પાઇપમાં ભંગાણ, 20 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડતા લાખો લીટર પાણીનો વેડફાટ. પાલનપુરની ગ્રામ વિકાસ એજન્સીની કચેરી આગળ કારમાં લાગી આગ. પાલનપુર પાલિકાના ફાયર ફાઈટરે આગ પર મેળવ્યો કાબુ. પાલનપુરના માનસરોવર તળાવનું બ્યુટિફિકેશન હાથ ધરાશે. રૂપિયા 7.81 કરોડના ખર્ચે રિનોવેશન અને સફાઈ માટે ધારાસભ્યના હસ્તે કરાયું ખાતમુહૂર્ત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
વેડિંગ કલેક્શન, ફોર્મલ કપડા, કેઝ્યુઅલ વેર, દરેક સ્ટાઇલનું બેસ્ટ કલેક્શન મળશે મફતલાલ ફેમિલી શોપ પર. શૂટિંગ શર્ટિંગ, રેડીમેડ સૂટ્સ, ટ્રેડિશનલ વેર, કુર્તા, કોટી ખરીદવા માટે આજે જ મફતલાલ ફેમિલી શોપની મુલાકાત લો એટ રામા બિઝનેસ હબ નિયર આનંદ હોટેલ, ડીસા. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. પાલનપુરના વીરપુર પાટિયા પાસે દરોઈની મુખ્ય પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા 20 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા હતા. દરોઈની મુખ્ય પાણીની પાઇપલાઇન લીકેજ થતા લાખો લીટર પાણી વેડફાઈ ગયું હતું. જોકે મોડે જાગેલા પાણી પુરવઠા અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી પાણી બંધ કરવાની તજવીજ હાથ ધરી હતી. બનાસકાંઠામાં એક બાજુ પાણીની તંગી છે તો બીજી તરફ તંત્રની બેદરકારીના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે. પાલનપુરના વીરપુર પાટિયા પાસે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો, જેને પગલે પાણી રોડ ઉપર વહેતું થયું હતું. પાઇપનું હવાયું તૂટી જતા 20 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા હતા. મેન્ટેનન્સના અભાવે પાઇપનું હવાયું તૂટ્યું હોવાનું સ્થાનિકો માની રહ્યા છે. ત્યારે મીડિયાના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું હતું અને પાણી પુરવઠા અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી પાણી બંધ કરવાની તજવીજ હાથ ધરી હતી. મહત્વની વાત છે કે આ દરોઈની મુખ્ય પાઇપલાઇન છે જેના દ્વારા પાલનપુર શહેરને પીવાનું પાણી આપવામાં આવે છે. ત્યારે તંત્રની બેદરકારીથી આજે લાખો લીટર પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો હતો. સરહદી ધાનેરા તાલુકાના યાત્રાધામ સમાવાલેર ગામ ખાતે આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પૂજ્ય સુંદરપુરી મહારાજના દર્શને આવ્યા હતા. વાલેર ગામ ખાતે ગત જાન્યુઆરી માસના અંતિમ અઠવાડિયામાં યોજેલા ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની હાજરી આજે આપવા માટે શંકરભાઈ ચૌધરી આવ્યા હતા. વિધાનસભાના અધ્યક્ષના આગમનને લઈ આજે વિશાળ સંખ્યામાં લોકો પણ વાલેર ખાતે આવી પહોંચ્યા હતા. વાલેર ગામ ખાતે દર પાંચમના રોજ સુંદરપુરી મહારાજની જીવંત સમાધિ મંદિર પર મેળો ભરાય છે. પ્રસાદારી લોકોમાં અતૂટ શ્રદ્ધા જગાવતા ધામ ખાતે આજે શંકરભાઈ ચૌધરીએ પહોંચી સુંદરપુરી મહારાજના દર્શન કર્યા હતા. ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, ભગવાનભાઈ પટેલ સહિતના આગેવાનો સહિત સાધુ સંતોની પણ હાજરી જોવા મળી હતી. મંદિરના મહંત સુખદેવપુરી મહારાજે શંકરભાઈ ચૌધરીનું ધાનેરા તાલુકા વતી સન્માન કર્યું હતું. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તો બીજી તરફ ધાનેરા તાલુકામાંથી સિંચાઈના પાણી માટેની માંગણી વેગ પકડી રહી છે. આજના ધાર્મિક ઉત્સવમાં પણ શંકરભાઈ ચૌધરીએ ધાનેરા તાલુકાના તળાવો ભરવા માટે રાજ્ય સરકારે 1400 કરોડનું આયોજન કર્યું છે તે યાદ અપાવ્યું હતું. અને થરાદ તાલુકાની જેમ ધાનેરા તાલુકાના તળાવો પણ નર્મદાના પાણીથી ભરાશે તેવું જણાવ્યું હતું. શંકરભાઈએ આપણા ધાનેરા માટે મદદ કરી તો મને લાગે માવજીભાઈ મારી મદદ થાય છે અને તમે એટલા પ્રેમ અને લાગણીથી એ વાતની રજૂઆત કરી હતી કે ગમે એમ કરી જેટલું થરાદ માટેની પાઇપલાઇનનું ગોઠવતા હોય તો આપણું ભેગું ધાનેરાનું પણ કરવું છે. તમારા ગામમાં ભરી ગયું છે
અહીંયા તમારે ભરાશે. તો આખી એક 1400 કરોડની મોટી યોજના, 100-200 કરોડ બાકી નહીં, 1400 કરોડ રૂપિયા આ ધરતી ઉપર નર્મદાજી પધારે એના માટે મંજૂર કરાયા છે. બજેટમાં જોગવાઈ પણ કરાઈ. અને એ માટે હું માવજીભાઈની સક્રિયતાને પણ અભિનંદન આપીશ. એમણે જ્યારે પણ આવ્યા ત્યારે કીધું સાહેબ ગમે એમ કરીને આટલું કામ તો દાદરા માટે આપણે કરવું છે. અને એક આગેવાન તરીકે આપણને સ્વાભાવિક લાગે કે આટલો વિસ્તાર પાણીના વલખા મારતા હોય, એમને મનમાં હોય કે આ પાણીના તળ પાણી તો હતું જ ધરતી ઉપર, પણ બધે ખેંચી લીધું. ધરતી માતાનું પેટાળ ખાલી કરી નાખ્યું. હવે ખાલી કરી નાખ્યું એ વળતું તો આપી શકતા નથી. તો બધા આશા અને અપેક્ષા સ્વાભાવિક રીતે એમ કે સરકાર કંઈ કરે તો સારું. તો સરકારને પાણી કે બને નહીં, પણ પાણીનો જથ્થો જ્યાં હોય ત્યાંથી વધારાનું પાણી અહીંયા આગળ લાવીને આ ધરતી પર ફરી પાછું પેટાળમાં નાખવા. વાલેર ગામમાં આવેલ વીર બાપજીના મંદિરે અધ્યક્ષે દર્શન કર્યા હતા. ધાનેરા તાલુકાના આગેવાન સહિતના લોકો સાથે મુલાકાત લીધી હતી. ધાનેરા તાલુકામાં શંકરભાઈ ચૌધરી એક લોકપ્રિય નેતા તરીકે જાણીતા બન્યા છે અને આજની ભીડે સાબિત પણ કર્યું છે. સુઈગામ તાલુકા કક્ષાનો આશા સંમેલન કાર્યક્રમ સામૂહિક આરોગ્ય કેન્દ્રના કેમ્પસ સુઈગામ ખાતે રાખવામાં આવેલ, જેમાં આશા અને આશા ફેસિલિટરને વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ 1 થી 3 નંબર પસંદ કરી અને તેમને પ્રમાણપત્ર તથા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મેડિકલ ઓફિસરો તથા તાલુકા કક્ષાનો સ્ટાફ હાજર રહેલ અને આશા સંમેલનમાં આશાઓની કામગીરી વિશેની વિસ્તૃત માહિતી તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન આરોગ્યના તમામ કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. સુઈગામ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જનરલ ઓપીડી, ડેન્ટલ ઓપીડી, ગાયનેક તપાસ, ડાયાબિટીસ, હાઇપરટેન્શનનું સ્ક્રીનિંગ, આભા કાર્ડ, આયુષ્યમાન કાર્ડની કામગીરી કરવામાં આવી હતી. તેમજ સગર્ભા બહેનોને પોષણ કીટ, એનટેપ પ્રોગ્રામ અંતર્ગત નિશ્ચય પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામને સફળ બનાવવા તમામ આરોગ્ય અધિકારી તેમજ કર્મચારી ગણ હાજર રહ્યા હતા. બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ઔદ્યોગિક તાલીમ સંસ્થા મલુપુર થરાદ ખાતે આજરોજ રોજગાર ભરતી મેળો યોજાયો હતો, જેમાં સાંસદ પરબતભાઈ પટેલના વરદ હસ્તે નોકરી મેળવનાર તાલીમાર્થીઓને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અને જિલ્લા રોજગાર કચેરી પાલનપુરના ઉપક્રમે મલુપુર થરાદ ખાતે યોજાયેલ રોજગાર ભરતી મેળામાં 18 જેટલી નોકરીદાતા કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમના દ્વારા રોજગાર વાંચ્છુ ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા, જેમાં વિવિધ ટ્રેડના 550 કરતાં વધુ તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. ઇન્ટરવ્યુના અંતે પસંદગી પામનાર તાલીમાર્થીઓને નિમણૂક પત્ર તેમજ મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજનાના લાભાર્થીઓને પસંદગી પત્ર અને પીએમ વિશ્વકર્મા યોજનાના તાલીમાર્થીઓને તાલીમ પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલે યુવાનોને નોકરીની શુભકામનાઓ પાઠવતા કહ્યું કે જીવનમાં ક્યારેય નાસીપાસ ન થતા, લઘુતા ક્રાંતિથી પીડાતા નહીં અને જેમાં રુચિ હોય એ ધંધો, નોકરી અપનાવજો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બનાસકાંઠા જિલ્લામાં ખેતી, રોજગાર, ઉદ્યોગ, શિક્ષણ એમ તમામ ક્ષેત્રોમાં વિકાસ થયો છે. જિલ્લામાં 5 વર્ષના સમયગાળામાં 194 રોજગાર મેળાઓ દ્વારા 25,523ને રોજગારી મળી છે. આપણો જિલ્લો કૃષિ અને પશુપાલન આધારિત છે, ત્યારે યુવાનોને ફક્ત નોકરી આધારિત ન રહેતા સાંસદે ખેતીમાં ઉદ્યોગ સાહસિકતાના સમન્વય થકી પ્રગતિ કરવા અને આગળ વધવા શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે પ્રાંત અધિકારી ટી.કે. જાની, રોજગાર અધિકારી વી.એસ. પાંડોર, એચ.એસ. ગઢવી, પાલનપુર આઈટીઆઈના પ્રિન્સિપાલ એમ.એન. પટેલ, થરાદ આઈટીઆઈના પ્રિન્સિપાલ પરીન પટેલ, અજયભાઈ ઓઝા, રૂપસિકભાઈ પટેલ, ઉમજીબા ચૌહાણ, હેમજીભાઈ પટેલ, મદનભાઈ લાલ પટેલ સહિતના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ ટાટા, સુઝુકી અને હોન્ડા મોટર્સ સહિતના 18 જેટલી કંપનીઓના પ્રતિનિધિ, થરાદ અને મોટી સંખ્યામાં રોજગાર વાંચ્છુ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. આજે થરાદ ખાતે થરાદ આઈટીઆઈમાં શ્રમ અને રોજગાર વિભાગ કૌશલ્યવર્ધનના માધ્યમથી આઈટીઆઈ થરાદ ખાતે
અમારા જિલ્લાના નિયામકશ્રી અને રોજગાર કચેરીના માધ્યમથી જ્યારે દીકરા અને દીકરીઓ માટેનો રોજગાર ભરતી મેળો આ ભરતી મેળામાં બનાસકાંઠા સમગ્ર રાજ્યમાંથી 18 કંપનીઓ આવી છે. એ કંપનીઓએ જે મિત્રોની જે તે ક્ષેત્રની જરૂર હશે ત્યાંની મિત્રો પસંદગી કરશે. ઇન્ટરવ્યૂની પ્રક્રિયા હવે ચાલુ છે. કેટલા લે છે એનો આપણો આપણી પાસે પછી આવશે. પણ મોટા ભાગે હવે તો જ્યારે સમગ્ર દેશમાં નરેન્દ્રભાઈના આવ્યા પછી જે રોજગાર ભરતી મેળા પ્રાઇવેટમાં ચાલુ કર્યા એના માધ્યમથી છેલ્લા 5 વર્ષમાં 15 લાખ કરતાં વધારે લોકોને રોજગારી આપી છે. બનાસકાંઠા જિલ્લામાં 194 ભરતી મેળા કરીને 25,000 કરતાં વધારે લોકોને રોજગારી મિત્રો આપવામાં આવી છે. અને આજનો જ્યારે ભરતી મેળો છે ત્યારે આ મિત્રો કામ એવું છે કે મારી કંપનીઓને પણ ક્યાંય આની જરૂરિયાતવાળા ગોતવા ન જવું પડે, એક જ જગ્યાએ મળે. રોજગાર મેળવવાવાળાને પણ ક્યાંય દોડવું ન પડે કે ક્યાં જગ્યા છે એની ખબર ન હોય, એ બધું જ હોય. ત્યારે કૌશલ્યવર્ધન કેન્દ્રો તો મિત્રો ITI વગર પણ સમગ્ર રાજ્યની બધા જ તાલુકામાં, આપણા નવા તાલુકા બનાસકાંઠામાં સોયગામ અને લાખણી બન્યા ત્યાં પણ મિત્રો ITI શરૂ થઈ ચૂક્યું. આ બધું જ જ્યારે થયું છે ત્યારે વ્યવસાયલક્ષી શિક્ષણનું પ્રમાણ પણ વધ્યું. દીકરા દીકરીઓને પૂરતી રોજગાર તો ગૌણ સેવા પસંદગી મંડળના માધ્યમથી વર્ગ 3 સુધીની ભરતી કોઈ પણ જાતની ઇન્ટરવ્યૂ વગર લેખિત પરીક્ષાના આધારે થાય છે. એમાં ઘણા દીકરા દીકરીઓ આવે છે. પણ આ રોજગાર ભરતી મેળો જે રીતે રાખ્યો, આમ તો આપણા વિસ્તારના થરાદ વિસ્તારના લોકલાડીના ધારાસભ્ય, બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ હતો. અનિવાર્ય કારણોસર શંકરભાઈને બીજા કાર્યક્રમમાં જવાનું હોવાથી આવી શક્યા નથી. બધા રોજગાર વસ્તુ મિત્રોને, કંપનીઓને શુભેચ્છાઓને ધન્યવાદ આપ્યા છે. હું પણ મિત્રો આ તબકે તમે બધા જ્યારે અહીં જોતા હોય તમારા માધ્યમથી બધા મિત્રોને ખૂબ શુભેચ્છાઓ આપું છું. કંપનીઓને પણ કહું કે મિત્રો અમારા દીકરા દીકરીઓને ન્યાય આપીને જે જરૂરિયાત છે અમને લેજો કે જેથી કરીને અમે અહીં રોજગારી ઘર આંગણે મળે છે એવું પણ સાબિત થાય. તમારો બધાનો આભાર કે તમે આટલી મોટી સંખ્યામાં રહ્યા છો. સરકારની ઘણી યોજનાઓ, એ યોજનાઓનો લાભ પણ લોકોને મારા પત્રકારત્વ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી થાય છે ત્યારે તમને પણ શુભેચ્છાઓ. આભાર. પાલનપુરની ગ્રામ વિકાસ એજન્સીની કચેરી આગળ પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. જોકે પાલનપુર નગરપાલિકાના ફાયર ફાઇટરે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. ઉનાળાની શરૂઆત થતાં ગાડીઓમાં આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે. ત્યારે આજે પાલનપુરના જોરાવર પેલેસમાં આવેલ ગ્રામ વિકાસ એજન્સી કચેરીના આગળ એક ગાડી પાર્ક કરેલી હતી, જે ગાડીમાં અચાનક આગળના ભાગે આગ લાગતાની સાથે જ દોડધામ મચી જવા પામી હતી. સ્થાનિક લોકો દ્વારા ફાયર સેફટીની બોટલો લાવી આગ બુઝાવવાના પ્રયત્નો કર્યા હતા. જોકે આગ કાબૂમાં ના આવતા લોકો દ્વારા પાલનપુર પાલિકા વિભાગને જાણ કરતા જ પાલિકાનું ફાયર ફાઇટર તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યું હતું. ફાયરે ગાડી પર પાણી સતત મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી, પરંતુ આગના કારણે ગાડીને નુકસાન પહોંચ્યું હતું. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. પાલનપુરના માનસરોવર તળાવનું બ્યુટિફિકેશન હાથ ધરાશે. ₹7.81 કરોડના ખર્ચે રિનોવેશન અને સફાઈ માટે ધારાસભ્યના હસ્તે કરાયું ખાતમુહૂર્ત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં.
ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને MPK નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક DR સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. પાલનપુરમાં એક સમયે આગવી ઓળખ ધરાવતા માનસરોવર તળાવના બ્યુટિફિકેશન માટે ₹7.81 કરોડ ફાળવાયા છે. ત્યારે આજે માનસરોવર તળાવ રિનોવેશન અને સફાઈના કામનું ખાતમુહૂર્ત પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકરના હસ્તે કરવામાં આવ્યું હતું. જિલ્લા મથક પાલનપુરમાં આવેલ ઐતિહાસિક માનસરોવર તળાવમાં ગટરનું દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના લીધે તળાવ અત્યંત દૂષિત બની ગયું છે. શહેરની ગટરમાંથી તમામ ગંદકી તળાવમાં ઠલવાઈ રહી છે. તો વળી અધૂરામાં પૂરું પાછલા 1 વર્ષથી તળાવ જળકુંભીથી ભરાઈ ગયું હતું. તેવામાં હવે પાલિકા દ્વારા માનસરોવર તળાવના બ્યુટિફિકેશનનો નિર્ણય કરાયો છે, જેના ભાગરૂપે ₹7.81 કરોડના ખર્ચે તળાવ રિનોવેશન અને સફાઈ હાથ ધરવામાં આવશે, જેને લઈ તળાવ નજીક હરિપુરા પ્રાથમિક શાળા નજીક આજ સાંજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પ્રમુખ ચિમનભાઈ સોલંકી, ઉપપ્રમુખ નાગજી દેસાઈ, બાંધકામ સમિતિ દિલીપભાઈ પટેલ, કારોબારી સમિતિના ચેરમેન પિયુષ પટેલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. પાલનપુર શહેરની વર્ષો જૂની માગણી હતી કે માનસરોવર તળાવ અને રિનોવેટ કરી અને ખૂબ સરસ મજાનું તળાવ બને એના માટેની આજે એક રિનોવેશનનું શરૂઆત આજથી કરવામાં આવી. એનું આજે એક કામનું આજે મુહૂર્ત કરવામાં આવ્યું. કેટલા ખર્ચે બને, કેટલા સમય બનશે, કેવું બનશે? લગભગ 7 કરોડ ઉપરના ખર્ચે આ તળાવ બનવાનું છે અને ખૂબ જ જલ્દી બને એના માટેનો અમારો પ્રયત્ન છે. કેવું બનશે પાલનપુર માટે? પાલનપુર માટે સારું બનશે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર.
ડીસા તાલુકાના માલગઢ ગામમાંથી બનાસ બ્રાન્ડના ખાલી ડબ્બા અને ઢાંકણા કર્યા જપ્ત। ડીસા થરાદ હાઈવે પરથી પોલીસે શંકાસ્પદ બનાસ ઘીના જથ્થા સાથે માલગઢના ઈસમની કરી અટકાયત। વીરપુર પાટિયા પાસે દરોઈ પાણીની પાઇપમાં ભંગાણ, 20 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડતા લાખો લીટર પાણીનો વેડફાટ। પાલનપુરની ગ્રામ વિકાસ એજન્સીની કચેરી આગળ કારમાં લાગી આગ। પાલનપુર પાલિકાના ફાયર ફાઈટરે આગ પર મેળવ્યો કાબુ। પાલનપુરના માનસરોવર તળાવનું બ્યુટિફિકેશન હાથ ધરાશે। રૂપિયા 7.81 કરોડના ખર્ચે રિનોવેશન અને સફાઈ માટે ધારાસભ્યના હસ્તે કરાયું ખાતમુહૂર્ત। તો આ હતા આજના સમાચારો। નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।